50ની સીટિંગ સાથે અમે લાઇબ્રેરીની શરૂઆત કરી. તો શરૂમાં એ પણ ખાલી રહેતી એટલે અમે ચિંતા પણ થતી. બરાબર. સમાજના અમુક તો અમને ડરાવતા કે તમે ચાલુ તો કર્યું છે પણ કેવી રીતે ચલાવશો, કેટલા દાડા ચલાવશો. 1 કરોડની પ્રોપર્ટી અને 70 છોકરાઓની નોકરી એ ફળશ્રુતિ છે અમારી ત્યાં. સમાજનો યુવાધન છે ને એમને શિક્ષણનું કે એવું કોઈ કામ ગમતું નથી. કલાકારો છે, ડીજે છે ને એવું એના ઉપર વધારે કર્યું. 5 વર્ષ તમે મોજ શોખના ચક્કરમાં રહેશો તો પાછળના 50 વર્ષ એ એટલા કાળા હશે, મજૂરીવાળા જ હશે. મજૂરીવાળા છે. સૂરવીરતા આપણા લોહીમાં છે. આપણને થોડુંક તો કામ કરે એટલે આપણે સીધા બે કૂદી જઈએ છીએ. આમના ટેલેન્ટને આમ અહીંયા ડાયવર્ટ કરો તો આ સમાજ દબ્યો રહે છે. નમસ્કાર મિત્રો, આપણી સાથે છે ભારતીય સેનાના નિવૃત્ત રસિકજી ઠાકોર, જેઓ અત્યારે ઠાકોર સમાજ લાઇબ્રેરીનું સંચાલન કરી રહ્યા છે. તો અત્યારે આપણે એમની સાથે થોડી વાતચીત કરવાના છીએ. તો તમારે આ વાતચીતને ધ્યાનમાં લઈ કઈ રીતે આપણો આ યુવાન દેશ આગળ વધી શકે છે તમારે પ્રેરણા લેવાની છે. કારણ કે રસિકજી ઠાકોર જેઓ અત્યારે 40 વર્ષના હોવા છતાં એક યુવાન જેટલી ક્ષમતા ધરાવીને કામ કરી રહ્યા છે. તો અત્યારના જેટલા પણ યુવાન છે જે 20 થી 30ની ઉંમર વચ્ચેના છે, તો એ અત્યારે કેવા હળવા રસ્તાઓ પર ચડી ગયા છે, જેમને ખબર નથી કે દેશને કઈ રીતે આગળ વધારી શકાય. તો આપણે પ્રેરણારૂપ કઈ રીતે બની શકીએ આજના વિડીયોમાં જાણીશું. તો સાહેબ શ્રીથી આપણો પહેલો પ્રશ્ન એ રહેશે કે સર, તમે અત્યારે શું કરી રહ્યા છો? હું ભારતીય સેનાથી 2020 માર્ચમાં નિવૃત્ત થયા બાદ કોવિડની પરિસ્થિતિ સબ વાકેફ જ હશો બધા જ. હા. તો એ દોરાન જે ટાઈમ મળ્યો એમાં ત્યાંથી જ પ્રેરણા સમજો કે એક રિટાયર્ડ થઈને આવ્યો એટલે એક નવજીવનની શરૂઆત જ કહેવાય અમારે તો, કે ત્યાંથી જે સુરક્ષિત રીતે આવ્યા. એટલે પછી આવ્યા પછી મૂળ એક અંદર તો હતું જ કે આપણે કંઈક કરવું છે. ભગવાને ત્યાંથી ઠીકઠાક આપણને લાયા છે, બચાવીને લાયા છે, તો આપણે કંઈક એવું કંઈક કરીએ કે આ જીવનને ફરીથી અને સારો ઉપયોગ કરીને એક સાર્થક કરીએ. બરાબર. એટલે એ અંદર હતું જ. અને અમારે આ સોશિયલ મીડિયાના ગ્રુપોના નહીં કે સારા પણ ઉપયોગ છે. તો એક શૈક્ષણિક રીતે અમારું ગ્રુપ બનેલું ને એમાં ચર્ચાઓ થતી કે આપણે કંઈક શૈક્ષણિક સમાજ તો શૈક્ષણિક રીતે પછાત છે, તો એના માટે કંઈક આપણે સારું કરીએ, વિચારીએ કે જેથી નવયુવાનોને સારી દિશા મળે, સારો રસ્તો મળે. અને મારે કે હું આવ્યો છું તો કે આ જીવનને આમ વેડફવું નથી, ભગવાને કંઈક કરવા માટે કદાચ મોકલ્યો છે મને. તો એ બધું હતું. એમાં પછી કોવિડમાં તો કોવિડ કેરમાં જે મહામારીમાં એ મોકો મળી ગયો કે એ કોવિડ કેર સેન્ટર અમે ઢુવામાં ચાલુ કર્યું અને એમાં 600-650 લોકો જેવાને સેવા આપીને રિકવર કર્યા. લગભગ ગણો કે કદાચ 1-2 કરોડની સહાય થઈ ગઈ છે લોકોને, કે એટલા જીવ ત્યાં બચ્યા ને એવી રીતે એમની મદદ થઈ. જે દવાખાનાઓથી એમને હાવ કાઢી મૂકેલા બિલ મોટા મોટા બનાવીને એવા લોકો પણ રિકવર થયા અને ત્યાંથી પોઝિટિવ આ ચર્ચાઓ અને પોઝિટિવિટી સાથે કામ કરવાનો થોડી અમને ફોર્સ મળ્યો. એમાં સફળતા મળી. ત્યારબાદ પછી લાઇબ્રેરીનો કોન્સેપ્ટ અમે રિટાયર્ડ આવ્યા પછી તરત જ લઈ લીધો હતો અને ભાડે અમે જે બી વિચાર આવ્યો એને અમલ અમે તરત કરી દીધો. તો મિત્રો, જેમ કે અમને કીધું, તો મહામારી જે કોરોનાની થઈ હતી એમાં મિત્રો હોસ્પિટલો, જે હાઈ ક્વોલિટીની હોસ્પિટલો હોય, એમાં ઘણા પેશન્ટો જતા હતા, જેમાં હાઈ ટ્રીટમેન્ટ થતી. લોકો પોતાના જીવનમાં જેટલું પણ મૂડી કમાયેલી હતી એ લોકોએ વેડફી નાખી હતી બચાવવા માટે કરે, પણ એ લોકો નિરાધાર, કશું જ એમને મદદ નથી મળી. ત્યારે આપણે અહીંયા જૂના ડિસ્સા ત્યાં કેમ્પ કર્યો હતો હોસ્પિટલનો. ત્યાં અમને બધા જ ઓક્સિજનનું અવર જવર બધી જ એ જ સાચવતા હતા. કઈ રીતનું ટ્રીટમેન્ટ કરવું, કઈ રીતને પેશન્ટોને હેન્ડલ કરવા, ખાટલા ઇમરજન્સીમાં થઈ રહે તો કઈ રીતે મેનેજ કરવા રાતોરાત, તો બધા લોકોને કઈ રીતે હેલ્પ કરવી એમને મેનેજ કર્યું હતું. પાટણથી લઈને ડીસા વચ્ચેનો આખો હાઈવે રસિકજી ઠાકોર અને એમની ટીમે હેન્ડલ કર્યું હતું.
અને મેં પણ મારા પરિવારમાં અમુક લોકો જે બીમાર હતા, કોરોનામાં જે શિકાર થયા હતા, તો મેં એમને કોન્ટેક્ટ કર્યો હતો. એટલે મને ખબર છે, હું ગયેલો છું. તો મેનેજમેન્ટ દિવસે ને દિવસે એટલું મોટું થઈ ગયું હતું કે જેમ એમને જણાવ્યું 1 કરોડ પ્લસ એમને સહાય કરી નાખી છે એ મેનેજમેન્ટને સાચવવા માટે. તો મિત્રો, એવું નથી હોતું કે આપણે સમાજને કંઈક નવું આપવા માટે કંઈક નવું કરવું જોઈએ. અત્યારે સમાજની જે પરિસ્થિતિ અનુકૂળ આપણને જે યોગ્ય લાગતું હોય કે આ મદદરૂપ બની શકે છે, આનાથી લોકોનો બચાવ થઈ શકે છે, તો આપણે એ પગલું ભરવું જરૂરી છે. તો મિત્રો, તમે સમજી શકતા હશો, લોકો કોરોનામાં બહાર જતા પણ ડરતા હતા. એ ટાઈમે આમની આખી ટીમ પોતાના જીવને જોખમ નાખીને આખું ફરીને બધા લોકોને બચાવ્યા છે. અને જે એકદમ જેને હોસ્પિટલમાં ના પાડી દીધી છે કે ભાઈ તમારું અહીંયા હેલ્પ નહીં થાય, અહીંયા જગ્યા નહીં મળે, ત્યારે રસિકજી એમને અને પોતાની ટીમ એમને સહારો આપ્યો છે અને જીવમાં જોખમમાંથી બચાવ્યા અને લોકો અત્યારે પોતાનું લાઈફ નોર્મલ જીવન જીવી રહ્યા છે. આ ઉપરાંત એમણે કીધું કે એમણે ક્યારેય એવું નથી વિચાર્યું કે ચલો કોઈ પ્રોબ્લેમ આવે અને અમે પગલાં ભરીએ. તો ત્યારબાદ મિત્રો, જેવા એ કોરોનાના મારામારીથી જેવા એ ફ્રી પડ્યા છે, મતલબ કે મારામારી જેવી દૂર થઈ છે, તો એવું નથી કે ઘરે બેઠા છે. એમણે જ્યાં ચાન્સ મળ્યો છે કે ના અમે આનાથી બદલાવ કરી શકીએ છીએ, તો એના ઉપર એમને એક્શન લીધી છે, એના પર એમને પગલાં ભર્યા છે કે ચલો હવે આના ઉપર કામ કરીએ. સમાજમાં કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ એ આજમાવતા જ હોય છે. કોરોના મહામારી થયા બાદ એમને શું પગલાં ભર્યા એ આપણે જાણીશું. ત્યારબાદ એનાથી જેવા બહાર નીકળ્યા એટલે પછી મેં મારા ઢુવા ગામમાં આપણે રનિંગ રાઉન્ડની શરૂઆત કરી હતી. આમ તો જેવો રિટાયર્ડ થઈને આવ્યો એટલે તરત મારું કોન્સેપ્ટ એ જ હતું કે આપણે કંઈક શીખીને આવ્યા છે ને આપણે છોકરાઓને પીરસવું છે. એટલે અમે ખાલી બેઠા મેં કીધું ટાઈમ પેલો કરો, એને પણ સારી જગ્યાએ સ્પેન્ડ કરશું તો કંઈક 2-4 છોકરાઓને પ્રેરણા મળશે. આવી વિચારથી શરૂ કરેલું, જેમાં શરૂમાં 4-5 છોકરા હાવ જંગલ જાતે જ કાપીને મેદાન નાના મોટું બનાવ્યું. તો મિત્રો, એના ફૂટેજ પડ્યા છે, તો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તો શરૂઆતમાં એકદમ જંગલ જેવું હતું. અત્યારે તો અને એના પછી ત્યારે તો હું એમના સાથે હતો, થોડા ટાઈમ માટે આવ્યો હતો. તો એ તમે ફૂટેજ જોઈ રહ્યા છો કે કઈ રીતે ઝીરોમાંથી અમને એક ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું અને એમને આગળ જણાવ્યું કે એમને જે આવડે છે એના પાછળ એમને કોઈ હેતુ નથી રાખ્યો કે લાવો કંઈ કમાઈએ. એમણે પીરસ્યું છે લોકોને, મતલબ કે એમને જે આર્મીની ટ્રેનિંગ કરીને આવ્યા છે, તો એમને એ આર્મીની ટ્રેનિંગ ત્યાં સ્ટાર્ટ કરી હતી. તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કઈ રીતે ટ્રેનિંગ આપી રહ્યા છે સર. તો ત્યારબાદ થોડા કરતાં છોકરા 5, 10, 15, 20, 25 પછી તો ઢુવા ગ્રાઉન્ડનું આખું નામ બની ગયું. અત્યારે પણ અહીંયા બહુ સારું નામ છે ઢુવા ગ્રાઉન્ડ. ઢુવા રનિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. અને અત્યારે એના જે બી સ્ટુડન્ટો લગભગ 101 જેવા સ્ટુડન્ટો ત્યાં તૈયાર થયા ને એ લોકો હાલ અત્યારે જ્યાં પણ સ્પર્ધાઓ હોય એટલે ક્યાંક ને ક્યાંક નામ રોશન થતું જ હોય છે. એમનો જ નંબર હોય છે અત્યારે. એટલે ખુશી છે કે છોકરાઓએ એને પોઝિટિવ પકડ્યું, સારું લીધું જે બી આપી પીરસ્યું. અને એમની સાથે એક તો મેલ મિલાપ બન્યો, પરિચયો ઘણા થયા. શરૂઆત ઢુવા રનિંગ ગ્રાઉન્ડથી થઈ, પણ પછી અમે ગામ જેટલા મેદાનો હતા ત્યાં અમે શુભેચ્છા મુલાકાતો લીધી. ત્યાં પણ છોકરાઓને દોડવા માટે પ્રેર્યા. અને લગભગ ગામ બનાસકાંઠા જિલ્લાના લગભગ ઘણા ખરા ગામે જે મેદાનો તૈયાર થયા અને છોકરાઓ શારીરિક સક્ષમ બને એ માટે અમે મોટિવેશન ત્યાં પોતાના સ્થળોએ, જગ્યાએ, ગામોએ જઈને આપ્યા. અને એનાથી બહુ પોઝિટિવિટી ઊભી થઈ અને છોકરાઓ લગભગ ગામ દોડતા શરૂ થઈ ગયા. બહુ સારું કેમ કહેવાય સર. અને મિત્રો, આપણે પણ કંઈક એવું જ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે અમે પણ ફિટનેસ લઈને બેઠા છીએ. તો અમે વિચારી રહ્યા છીએ કે અમે બદલાવ કરીએ છીએ. અમારા જીમના 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. અમે વિચારીએ છીએ કે કંઈક ગામમાં લોકોને નવું પ્રેરણાદાયી બને, ફિટનેસમાં લોકો આગળ વધે એ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે. પણ હજી સુધી એના ઉપર પગલાં નથી ભર્યા. જ્યારે સર એમને આર્મીની ટ્રેનિંગ પૂરી કરી છે, એમના પછી એમને જેટલો પણ અનુભવ છે તો એમને એના ઉપર એક્શન લીધી છે. તો તમે જોઈ શકો છો, સાહેબની ઉંમર 40 વર્ષ છે અને હું અત્યારે 23 વર્ષનો છું. તો યુવાન તો હું કહેવાય, મારે સમાજને કંઈક આપવું જોઈએ, જ્યારે એ યુવાનનું કામ અત્યારે કરી રહ્યા છે. તો બધા જ યુવાનોને મારું કહેવાનું એટલું છે કે આપણે જે 20 થી લઈને 30 વર્ષની ઉંમરના જેટલા યુવાનો છો, આપણે બધા યુવાન કહેવાય.
આપણે દેશનું ભવિષ્ય છીએ, તો આપણે બહુ જ પ્રેરણા લેવી જોઈએ કે બાકીનો જે ટાઈમ વેસ્ટ કરો છો, મજાક કરો છો, અને આ રેશિયો જે છે, આ ઉંમરગાળો જવાની, એમાં બિલકુલ ના વેળવવો જોઈએ, બગાડ ટાઈમ ના કરવો જોઈએ, અને બને એટલો પ્રયાસ કરવો જોઈએ. આપણા જેટલા પણ ભૂતકાળના જેટલા પણ યુવાનો છે જેમને કંઈક નવું કરી બતાવ્યું છે, તો એમનાથી પ્રેરણા લઈ અને શીખવું જોઈએ. તો બહુ સારું કહેવાય સાહેબ, તમે ત્યાંથી શરૂઆત કરી. મેદાન તો થઈ ગયું શારીરિક કસોટીની, પણ ત્યાંથી પૂરું નથી થતું, તો પછી એકલું શારીરિક બળથી આપણે આગળ નથી વધાતા. તો એની સાથે સાથે અમે શૈક્ષણિકનો પણ અમારો જે કોન્સેપ્ટ હતો કે લાઇબ્રેરી, ઠાકોર સમાજ લાઇબ્રેરી અત્યારે લગભગ ગુજરાતમાં મોખરે છે. હા, તો ત્યાં અમે છોકરાઓને ભણાવવાની શરૂઆત કરી કે ટ્રેનિંગ તો છે જ, પણ સાથે સાથે વાંચન અને ક્લાસીસનું થાય તો કંઈક આપણને દિશા મળે અને રિઝલ્ટ સારું મળે. તો એમાં પણ જો તમે સત્ય લઈને નીકળો છો તો કુદરત તમને 100% સાથ આપે છે અને દુનિયા પણ સ્વીકારે છે. બીજી કંઈ એક વ્યક્તિથી આ પોસિબલ નથી. સહિયારું કામ હંમેશા સદાય રૂડું હોય છે. અને અમારી ટીમ છે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા, એ ટીમે મને બહુ સપોર્ટ કર્યો, મોરલ આમ પરિવારની જેમ કે રસિકજી તમે કરો, અમે તમારી સાથે છીએ. તો સર તમને શરૂઆતમાં તકલીફો બીજી કઈ પડી હતી, એમ અગવડતા થોડી ઘણી? જો પડકારો હંમેશા સારા કામમાં પડકારો હજારો રહેવાના, નેગેટિવ લોકો રહેવાના, નેગેટિવ થોટ રહેવાના, પણ ના કીધું કે તમે સત્ય લઈને નીકળો, એનો સ્વીકાર આજે નહીં તો કાલે થશે ને થશે, અને ભગવાન તમને 100% એમાં મદદ કરશે. એના ફળશ્રુતિ આજે મેં કીધું કે લગભગ 2000 જેવા છોકરાઓ મારી સાથે વ્યક્તિગત રીતે સંકળાયેલા, અને ઠાકોર સમાજ લાઇબ્રેરીમાંથી મારા આવ્યા પછી કદાચ અગાઉ પણ લાગતા હશે, પણ મારા આવ્યા પછી અત્યારે 70 છોકરા ગવર્મેન્ટ સર્વિસમાં પગાર લેતા થઈ ગયા. શરૂઆતમાં લાઇબ્રેરી જે ફૂટેજ તમે જોઈ શકો છો, ત્યારે શરૂઆતમાં લાઇબ્રેરી કેવી હતી અને અત્યારે અત્યાધુનિક લાઇબ્રેરીનું સપનું સાકાર કરાવ્યું છે એમને. કારણ કે ગુજરાતમાં ઠાકોર સમાજની પહેલી આવી લાઇબ્રેરી હશે જેમાં બધી જ સુવિધાઓ સાથે એક રેગ્યુલરિટી સાથે કામ કરવામાં આવી રહ્યું છે, ડિજિટલી અને ઓફલાઈન પણ. તો બહુ સારું કહેવાય. અને શરૂઆત ડાયરેક્ટ અહીંયાથી નથી થઈ મિત્રો, શરૂઆત એકદમ નાની કરી હતી. તમે જોઈ શકો છો ફૂટેજમાં કે શરૂઆત એકદમ નોર્મલ લાઇબ્રેરી હતી, અને અત્યારે તમે લાઇબ્રેરીના ફૂટેજ જોઈ શકો છો. અત્યારે લાઇબ્રેરી કયા લેવલ સુધી પહોંચી ગઈ છે. તો સર અત્યારે લાઇબ્રેરીનું કામકાજ કેવું ચાલે છે? અત્યારે લાઇબ્રેરીનું જેમ તમે કીધું કે શરૂઆતમાં આપણે ભાડાની લાઇબ્રેરીમાંથી શરૂઆત કરેલી. ભાડાથી અમે 11,000ના ભાડાથી ચાલુ કર્યું હતું, ને એમાં ડર લાગતો હતો છોકરા આવશે કે નહીં આવે. બરાબર, કેમ કે સમાજ એટલો વિખોટાયેલો પડ્યો છે અને બીજા કામોમાં એટલો બધો વ્યસ્ત છે કે અમને શિક્ષણ માટે સમય નથી. એટલે એ ડર પણ હતો, પણ ના, મેં કીધું આપણે કંઈક કરવું જ છે. એના ઉપર બસ લાગી રહ્યા. શરૂમાં મૂળ કે 5-6 છોકરાથી શરૂ થયેલી, આજે કહેતા ખુશી થાય છે કે લગભગ ઠાકોર સમાજ લાઇબ્રેરી ડીસામાં 800 છોકરાઓનું રજીસ્ટ્રેશન છે. તો એક લગભગ સૌથી વધારે છે. અને ત્યાં અત્યારે રેગ્યુલર 350 છોકરાઓ હાજર મળે તમને. 350 છોકરાઓની કેપેસિટી છે. બરાબર, ઉપર અને નીચે બંને ભાઈઓ બહેનો કરીને 350 છોકરા અત્યારે સ્ટડી કરે છે રેગ્યુલર. અને આપણી લાઇબ્રેરી ક્યારેય બંધ નથી થતી, 24 કલાક. શિક્ષણનું ધામ છે, અને અમે માનીએ છીએ કે મંદિરને તાળા ના હોય. જ્યારે પણ જે સમયે જે પણ આવીને એનો ઉપયોગ કરી શકે છે. અને શરૂઆતમાં ફક્ત 5 છોકરાઓથી શરૂઆત કરી હતી, ભાડાથી શરૂ કરેલી. 5 છોકરાઓથી શરૂઆત થયેલી. ત્યારે સમાજની પોતાની જ ખરીદી લીધી બાજુના કોમ્પ્લેક્સમાં. એમાં પણ એક માળ સરભર ના થતા બીજો માળ પણ અમે પોતે બનાવ્યો છે, તમે જોઈ શકો છો. એટલે એ 2 માળમાં 350ની કેપેસિટી સાથે અત્યારે સ્ટડી વાળું ચાલુ કર્યું. અને સમાજને મૂલ્ય આ 2 વર્ષમાં 1 કરોડની પ્રોપર્ટી અને 70 છોકરાઓની નોકરી, એ ફળશ્રુતિ છે અમારી ત્યાં. તો તમે જ્યારે આ લાઇબ્રેરીની શરૂઆત કરી હતી ત્યારે તમે કઈ મેનેજમેન્ટ કરી, એમ કઈ રીતે પ્લાનિંગ કરીને આ જગ્યા કઈ રીતે પસંદ કરી, કે શું કઈ રીતે આપણે આનું સ્ટાર્ટ કરીશું, એ રીતનું? જો કોઈ પણ
મહેલ કે કોઈ પણ મકાનનું નિર્માણ માત્ર નીવની ઈંટથી થાય છે હા અને ત્યાર પછી જ એક વિશાળ મહેલ બને મહેલ છે કે બને છે. મકાન બને છે. તો એ ઈંટ રોપવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું હતું. હું રિટાયર્ડ થઈને આપ્યો. અમારે જે મેં કીધું કે વોટ્સઅપ ગ્રુપ એક બન્યું હતું શૈક્ષણિક હેતુ માટે, બરાબર. એમાં ચર્ચા ચાલતી કે આપણે કંઈ કરવું છે. કરવું અને એના મને ગમ્યું. હું આવ્યો ને કદાચ નહીં તો કુદરતી મેચ થયું કે હું આવ્યો ને મેં એને તરત અમલ કરી દીધો. બરાબર. મારો જન્મદિવસ હતો ને મેં 5100 રૂપિયા મેં કીધું આપણા લાઇબ્રેરી માટે પહેલું જ કોન્ટ્રીબ્યુશન આપી દીધું. બરાબર. અને એમાંથી પછી ડોનેશન ચાલુ થયું. બરાબર. અને અમે 70 જેવા મેમ્બરો બન્યા શરૂઆતમાં. શરૂઆત. બરાબર. એ 70 અમે નક્કી કર્યું કે આપણે 70 1,000 રૂપિયા કમ્પલસરી કમ્પલસરી સભ્ય એટલા તો આપવાના જ. આપવાના. અને એ દરેકે આપ્યા. અને એ સાથે સાથે સોશિયલાઇઝ જેમ જેમ થયું એમાં મેમ્બરો પછી અમારા જોડતા ગયા અને એ લોકો પણ એમાં જોડાતા ગયા અને એમાં ફાળા આપતા ગયા. સરસ. તો એ 70-72 હજાર અમારા જોડે જેવા ભેગા થયા હતા, અમે એને પડ્યા ના રાખ્યા. બરાબર. અમે કીધું આપણા જોડે છે એટલે આપણે તરત અમે સેકન્ડમાં પાટણથી ફર્નિચર કરી દીધું હતું. બરાબર. અને એને રાખવા માટે જગ્યા નથી, પણ સમાજના એક જે હતા સમાજ પ્રેમી એમને એમની જગ્યા દુકાન આપી કે આમાં હાલ કોવિડમાં મારો ઉપયોગ નથી, તમે રાખો ફર્નિચર અમે લઈ દીધું, મૂકી દીધું, ખાલી મૂકી દીધું. તમે જોઈ શકો છો. બરાબર. અને પછી જગ્યા ગોતવાનું ચાલુ કર્યું. આપણે લાઇબ્રેરી માટે જગ્યા ગોતી તો બસ ત્યાં જ બાજુના કોમ્પ્લેક્સ બિઝનેસ વર્લ્ડ કરીને અત્યારે ગોલ્ડ જીમ હા એ ઓળખાય છે, એમાં અમે ઉપરના ત્રીજા માળે જગ્યા પસંદ કરી. બરાબર. ત્યાં કેટલા છોકરાઓની કેપેસિટી હતી સર? ત્યાં 50 છોકરાઓની કેપેસિટી. 50 છોકરાઓની કેપેસિટી હતી. તો એ ભાડું 11,000 કરીને અમે નક્કી કર્યું અને એમની 50ની સીટિંગ સાથે અમે લાઇબ્રેરીની શરૂઆત કરી. તો શરૂમાં એ પણ ખાલી રહેતી એટલે અમને ચિંતા પણ થતી. બરાબર. સમાજના અમુક તો અમને ડરાવતા બી તમે ચાલુ તો કર્યું છે પણ કેવી રીતે ચલાવશો, કેટલા દાડા ચલાવશો. પણ અમારે નહીં કે દ્રઢ સંકલ્પ હતો કે અમે છીએ ત્યાં સુધી પાછી આપવાની તો નહીં કરીએ. હું છું ત્યાં સુધી તો મેં કીધું આ બંધ નહીં થાય, ભલે મેં કીધું બધું જતું રહે. પણ કુદરતે બહુ સાથ આપ્યો અને એ જ 2-3 મહિનામાં તો એ અમારી 50 સીટો ફૂલ થઈ ગઈ. પછી તો અમને ઉલટો ડર લાગો કે હવે તો આ છોકરાઓને મૂકવા મેનેજ પણ નથી થતું. કેમ કે બધું જ ભાડાથી, પાણી વીજળી બધું જ ભાડાથી, સફાઈ બધું ભાડાથી કરતા. અને ગ્રુપ નાનું પણ પછી નહીં કીધું કે જેમ છોકરાઓ આવ્યા તો એમને પણ વિસ્તાર પ્રચાર કે આપણી સમાજની લાઇબ્રેરી છે. અને પછી લોકો પણ જોડાતા ગયા, અમારા મેમ્બરો પણ વધતા ગયા, વિદ્યાર્થીઓ પણ વધતા ગયા. પછી મેં કીધું અમે આપણે 50ની કેપેસિટી પૂરી થઈ ગઈ, પણ મેં કીધું ના તો કોઈને નથી પાડવો. કેમ કે સમાજનું છે અને સમાજના પૈસાથી છે એટલે અમે ફરીથી બાજુમાં ત્યાં અમે બીજી જગ્યા નક્કી કરી. અને ફરીથી એ 15,000માં અમે બીજી 100ની સીટિંગ વાળું એક હોલ બીજો લઈ. બરાબર. તો ત્યાં અમે 150ની કેપેસિટી વાળી લાઇબ્રેરી ચાલુ કરી. તો કે મોટો પડશે પણ એ 50 ને આ 100 પણ ભરાઈ ગયા. પાછી ચિંતા હવે ક્યાં મૂકવા. તો પછી 150 છોકરાઓમાંથી સફળ પણ થયા 30 છોકરા. એટલે પછી સમાજમાં એક કાર્યક્રમ રાખ્યો ગોળ મુકામે કે આ રીતે છે. તો સમાજના આગેવાનોએ પણ બહુ સપોર્ટ કર્યો. પછી ફાળા પણ ચાલુ થયા ગામે એવી રીતે. તો સમાજે બહુ સારો સપોર્ટ કર્યો ને એમાંથી પછી અમે સમાજ આગળ વિચાર મૂક્યો કે આ અમે 30,000 રૂપિયા જે ભાડું આપીએ છીએ બીજાને, જો આપણી જમીન કે આપણું કોઈ પોતાનું હોય સ્ટ્રક્ચર તો પૈસા અમારે મદદરૂપ થાય અને આનું કંઈક અમે રિનોવેશન કરી શકીએ. છોકરાઓને કંઈક વધુ આપી શકીએ. તો એ વિચાર સમાજે આવકારી પણ લીધો અને બહુ સારું ફંડિંગ પણ થયું અને અત્યારે સમાજની જગ્યા પણ થઈ ગઈ. તો અત્યારે બધાને ખબર હશે. તો મિત્રો એક વાત આમાં શીખવા જેવી છે, જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ફક્ત 5 છોકરાઓ આવતા હતા અને શરૂઆતનો 1-2 મહિના તો એવા જ નીકળ્યા ગયા છે. તો તમે જોયું મિત્રો, આમાં નોટિસ કરવા જેવું શું છે કે અત્યારે લાઇબ્રેરી છે બહુ વિશાળ અને સંખ્યા ફૂલ છે, ત્યારે પણ 50ની સંખ્યા ઓલરેડી હતી છતાંય 5 છોકરા આવતા હતા. એનું કારણ મતલબ કે લોકોને પ્લેટફોર્મની જરૂર હતી પણ જાગૃત નહોતા. મતલબ કે શું કામ જવું જોઈએ, પણ આ જ્યારે પ્લેટફોર્મ અવેલેબલ થાય છે છતાંય નથી આવતા. મતલબ કે મિત્રો લોકો અવેર નહોતા, લોકો પરિચિત નહોતા કે આવું બધું જરૂરી હોય છે. પણ સામે સામે એમને પ્રચાર પણ કર્યો હતો. તમે સાંભળ્યું કે ગામડે પ્રચાર કર્યો હતો કે આ પ્લેટફોર્મ અવેલેબલ તો છે પણ જરૂરી પણ છે. બાકી લોકો ઓલરેડી ભણતા જ હતા,
જ્યારે લાઇબ્રેરીનું ઓપનિંગ નહોતું કર્યું ત્યારે લોકો ભણતા જ હતા, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ એમને સાથે સાથે પ્રચાર સાથે લોકોને જોડાવ્યા. તો અત્યારે એ 5ની જેટલી પણ સંખ્યા વધતી જાય છે તો એમ છોકરાઓ આવતા જાય છે. અને અત્યારે ફ્યુચરમાં પણ સાહેબ રહેવાનું ને તમે કંઈક પ્લાનિંગ કરતા જશો? એ છે જ અમારે, કેમ કે બહેનો આપણા સમાજમાં તો બહુ દૂર દૂરથી બીજા તાલુકાઓમાંથી જિલ્લાઓમાંથી પણ આવે છે, તો એમને અવર જવર માટે જે ટાઈમ જેટલો બગડે છે તો એ કદાચ રહેવાની છાત્રાલયનું કે એવું અમારું આયોજન છે. જો ભવિષ્યમાં ભગવાન સાથે આપે થઈ જશે તો એમના થઈ જશે, 100%. સારું વિચાર્યું છે કે ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ લાઇબ્રેરી, બોયઝ લાઇબ્રેરી અલગ અલગ મેનેજ કરીએ. અને બરાબર. હા, એના માટે સાહેબ અલગ જગ્યા કે પછી એમાં ને એમાં જ એમાં ને એમાં અથવા અલગ પોસિબલ? બરાબર. એટલે ત્યારે તો હું એમાં ને એમાં જ વિચારી છે. બરાબર. કે બાજુનો એક હોલ છે, કદાચ એ ખરીદી જાય તો અમે ત્યાં ઉપર નીચે છે એટલે થઈ જાય એવું છે. મતલબ કે આમને અત્યાર સુધી ગુજરાતની ફર્સ્ટ અમને લાઇબ્રેરી બનાવી નાખી છે, છતાંય એમને ક્યાંય પૂર્ણ વિરામ નથી કર્યું. તમે નોટિસ કરતા હશો, એમને વિચારી જાય છે કે આગળ હજી કઈ રીતે એને એક્સપાન્ડ કરી શકીએ, વિસ્તૃત કઈ રીતે કરી શકીએ. તો અને સર આગળનું તમે આ લાઇબ્રેરીનું અને આ ઉપરાંત સાહેબ બીજા કઈ પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો? કારણ કે અમે તમારી સાથે સંકળાઈ રહ્યા છીએ. તો પ્રધાનમંત્રી દ્વારા જેટલી પણ સોશિયલ મીડિયા જેમાં સમાજને કંઈક બદલાવવાની જરૂર હોય તો એ જે પણ આવે છે કાર્યક્રમો, એમાં હું જોઉં છું તો સાહેબ એ કાર્યક્રમને સિરિયસલી લઈ અને એના પર કામ કરે છે. ગામડાઓમાં, સ્કૂલોમાં જે પણ નવા કાર્યક્રમો હોય, મોટી પ્રવૃત્તિઓ હોય, કાર્યક્રમો તેમને અંજામ આપે છે. તો અત્યારે સાહેબ આ ઉપરાંત લાઇબ્રેરી સિવાય તમે બીજું કઈ પ્લાનિંગ કરી રહ્યા છો? હા, આને અમારે આખા ગુજરાતમાં વિસ્તારવાનું છે. અને જે અમારું જે કીધું કે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા છે, એવી રીતે અખિલ ક્ષત્રિય કર્મચારીનું મંડળ જે આખા ગુજરાતને કવર કરે. હા, અને એ દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક ગામમાં એક લાઇબ્રેરી અને એક આ ટાઈપનું સ્ટડી પ્લેટફોર્મ મળી રહે વિદ્યાર્થીઓને, એ માટેના પ્રયાસો છે. અને સપનું તો છે કે સમાજને એક મોટું સદારામ શિક્ષણ ધામ બને. બરાબર. અને એ તરફ અત્યારે અમે કામ કરી રહ્યા છીએ. બનશે સાહેબ. કોઈ પણ વસ્તુને જો થામી લઈએ તો બની જ જાય છે. કારણ કે પહેલી ઈંટ તમે મૂકી હતી, શરૂઆત તમે કરી હતી, પણ અત્યારે તમે જોઈ શકો છો કયા મુકામ પર આપણો સમાજ આવી ગયો છે શૈક્ષણિક બાબતે. તો આ પણ જરૂર થશે ને 1000% થશે. કારણ કે કઈ પણ વસ્તુ તમે ધારી લો છો તો એ વાત તો ખબર છે કે તમે કરી નાખો છો. કારણ કે તમારો જે પોઝિટિવ પાવર છે એ જ મહત્વનો છે. તો યુવાનો, અત્યારના જે યુવાનો છે એમને કંઈક શીખવા જેવું છે કે આપણે એવું નથી વિચારતું કે કંઈક હશે તો અમે કરી બતાવશું. કશું હાજર નથી છતાંય તમે કેટલું કરો છો તમારી જાતે, એ જરૂરી છે. આ ઉપરાંત સર બીજું કોઈ કાર્ય કરી રહ્યા છો જેમાં અત્યારે તમે લાઇબ્રેરીનું હેન્ડલિંગ કરી રહ્યા છો? હા. આ ઉપરાંત બીજું કંઈ? ના, અત્યારે તો કેમ કે મેં એક ગોલ રાખેલો છે કે જ્યાં સુધી રિટાયર્ડ થઈને આવ્યો હતો ત્યારે જ લાઇબ્રેરીમાંથી જ્યાં સુધી સમાજના 100 છોકરા ગવર્મેન્ટ જોબમાં ના જતા રહે ત્યાં સુધી હું મારા પર્સનલ કામો કંઈ નથી કરવાનો અને ફરવા પણ ક્યાંય નથી જવાનો. એટલે અત્યારે ફોકસ મારો એ 100 છોકરાઓ પૂરા કરવા ઉપર છે. ભગવાને સપોર્ટ પણ સારો આપ્યો છે કે 70 થઈ ગયા છે, હવે થોડા જ ખોટે છે, ને કદાચ એકાદ મહિનામાં એ પણ થઈ જાય. તો મિત્રો, સાહેબશ્રીનો સંકલ્પ હતો કે આ લાઇબ્રેરીનું ઓપનિંગ કર્યું છે તો અહીંયા આ લાઇબ્રેરીમાં 100 છોકરાઓ જ્યાં સુધી નહીં લાગે ગવર્મેન્ટ જોબમાં ત્યાં સુધી હું ક્યાંય ફરવા નહીં જાઉં. અત્યારે ઓલરેડી 70 છોકરાઓ લાગી ગયા છે, ખૂબ સારી વાત કહેવાય. તો સાહેબ 30 છોકરાઓનું સપનું તો આમ જ પૂરું થઈ જશે. અને અમે પણ સપોર્ટ કરીશું, ક્યાંક અમને ચાન્સ મળે તો સાહેબ તમે અમને ખાલી પુકાર આપજો, અમે દોડીને આવી જઈશું અને અમારો બનતો બધો જ પ્રયાસ કરીશું. તો બહુ સારું કહેવાય સાહેબ કે જે ભારતીય સેનાની જે ફરજ નિભાવી છે, પછી લોકો કેવું વિચારે કે હવે તો અમે ફ્રી થયા જ છીએ તો હવે અમારે બસ ફરવાનું છે. ત્યારે અહીંયા સાહેબશ્રી આપણા જે લાઇબ્રેરીની શરૂઆત કરીને પોતાને બાંધી દે છે સર્કલમાં કે હવે આટલો સંકલ્પ પૂરો કરીશ ને પછી જ હું દુનિયાને જોઈશ. તો બહુ સારું કહેવાય. તો સાહેબ બહુ ગર્વ થાય છે આવું જોઈને. અને મિત્રો, બહુ ઘણું બધું શીખવા જેવું છે કે આટલી ઉંમરે ને આટલું બધું કરવું. હકીકતમાં આપણે આ બધું કરવું જોઈએ જ્યારે સાહેબ રિટાયર્ડ થયા પછી આ બધા પગલાઓ ભરે છે. બાકી તો ઘણા બધા હોય છે જે ફ્રી માઇન્ડ ફરતા હોય છે. અને અત્યારે આપણા સાહેબ આટલો બધો બદલાવનો લઈ દ્રઢ નિશ્ચય સાથે ચાલી રહ્યા છે કે આગળ શું થશે ખબર નહીં, પણ હું ક્યારેય પાછો નહીં હટું.
તો સર તમે આજના યુવાનોને શું કહેવા માંગશો? જે તમને ખબર હશે આ ઠાકોર સમાજમાં ખાસ કરીને લોકો એવું માને છે કે અત્યારે શિક્ષણ કરવા જઈશું તો ઘર પરિવાર કઈ રીતે ચલાવશે, એટલે લોકો મજૂરી પહેલા પસંદ કરે છે ભણતર પછી, અને આમાંથી કઈ રીતે નિર્ણય લેવાની ખબર નથી પડતી. અને જો છોકરાઓને ફોર્સ કરવામાં આવે હવે કે અમે નાનકડી શરૂઆત કરેલી છે એટલે અમને આ બધી અગવડો આવેલી છે, જેમ તમે બંને ચલાવો છો, વર્કઆઉટનું જેમ ગ્રાઉન્ડમાં કરાવો છો અને લાઇબ્રેરી ચલાવો છો, શિક્ષણ કરાવો છો, અમે તો ફક્ત ફિટનેસનું કરાવીએ છીએ. તો છોકરાઓને અમુકના માતા પિતાઓને કહીએ છીએ કે તમારા છોકરાને ફિટનેસમાં જોઈન કરો, તો એ એવું વિચારે છે કે અમારા છોકરાને અહીંયા કામ જવાનું હોય છે, ટાઈમ નથી હોતો, તો આ કઈ રીતનું મેનેજ કરવું પડે? તમે આ યુવાનોને શું કહેવા માંગશો કે તમે છોકરાઓને કામ ધંધે વળગાડવાની જગ્યાએ ફક્ત ને ફક્ત એક શિક્ષણ અને સ્પોર્ટ્સ કે જે જરૂરી છે એમાં એ લોકોને શું કહેવા માંગશો? આપણો સમય જે સફળતાનો નિષ્ફળતાનો છે ને એ 4-5 વર્ષ જ હોય છે. હા, એ આખું તમારું ફ્યુચર, આખું ભવિષ્ય નક્કી કરતા હોય છે, જે સ્ટડી ટાઈમના તમારા 4-1 વર્ષ. તો એ સમયે આપણો જે કીધું કે સમાજનો યુવાધન છે ને એ રોંગ વેમાં વધારે ડાયવર્ટ થઈ જાય છે. એમને શિક્ષણનું કે એવું કોઈ કામ ગમતું નથી, કલાકારો છે, ડીજે છે ને એના ઉપર વધારે પેલું. હા, એ પણ વાત છે કે ચલો કઈ કામે જતા મજૂરી કરીને પૈસા લાવતા હોય તો પણ સારી વાત છે, પણ સામે તમે જોઈ શકતા કે મજૂરી પણ નથી જવું, જો એ જતા હોય તો સારું કહેવાય. મજૂરી નથી જતા અને ઘરે બેસીને મજા કરે, ફોનો જોવે છે, રખડે છે, મેળાઓમાં ફરે છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, એમાં એમને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તો સાહેબ આમને તમે થોડું મોટિવેટ કરો. તો હું તો એ જ કહું છું મા બાપને કે મા બાપ અને છોકરાઓને બંનેને કે આ જે જીવન મળ્યું છે ને એને આમ વ્યર્થ ના વેડફશો. તમે ભગવાનનું બેસ્ટ વર્ઝન છો, તમે ધારો તે કરી શકો છો. તો આ 4-5 વર્ષ કેમ સફળતાની આપણે રાહ ના ચીંધીએ? 4-5 વર્ષ બલિદાન આપી દો. અને મા બાપને કહું કે છોકરાઓને 4-5 વર્ષ તમે એવા આપો કે બેટા ભણવા સિવાય તારે બીજું કંઈ કરવાનું નથી. તો એક દિશા મા બાપ આપશે, આગળ આપણે બેઠા છીએ, તમે બેઠા છો, ભલે સ્પોર્ટ્સ હોય કે સ્ટડી હોય, જેને નોકરી કરવી હોય એના ઉપર ફોકસ કરે. પછી જેને કંઈક શારીરિક રીતે ઠીક હોય, સ્પોર્ટ્સમાં રસ હોય તો એ ફિટનેસમાં આગળ વધે. કંઈક ને કંઈક કરો. ખાલી બેઠા રહેવાથી ક્યારેય કોઈનું ભલું થવાનું નથી. અને જો આ 5 વર્ષ તમે મજૂરી કરી લેશો તો કદાચ આગળના 50 વર્ષ તમારા બ્રાઇટ હશે. અને જો આ 5 વર્ષ તમે મોજ શોખના ચક્કરમાં રહેશો તો પાછળના 50 વર્ષ એ એટલા કાળા હશે, મજૂરીવાળા જ હશે. મજૂરીવાળા. અને મિત્રો આ 5 વર્ષ જે કીધા છે એ 18 થી 25 વર્ષ ઉંમર છે. હા, ધ્યાનથી સાંભળજો, આ 5 વર્ષ જે ગાળો છે ને એ 18 થી 25 વર્ષનો છે. જો તમે આ ઉંમર ગાળામાં કંઈ ના કર્યું, મજૂરી ના કરી તમારા સપનાઓ સાકાર કરવામાં, તો પછીની જે જિંદગી છે ને મિત્રો એ તમે જોઈ શકતા હશો. તમે ક્યાંક જોજો આજુબાજુના કે જે ઓલરેડી 27-28 વર્ષના છોકરાઓ જે કશું નથી કરતા, તેમની જિંદગી જોજો તમે કે હવે કંઈ પણ કરવા તૈયાર માટે છે, પણ હવે એમના જોડે સમય નથી. તો મિત્રો જાગી જજો કે આ 18 થી 25 વર્ષના જેટલા યુવાનો છે એમને પોતાનું એ રીતનું મેનેજમેન્ટ કરવાનું છે કે પોતાના સપનાઓ સાકાર કરી અને ઘરવાળાઓને ખુશી આપી શકે. કારણ કે જો તમે અત્યારે મજા કરી નાખી, મોજ શોખમાં ટાઈમ બગાડી નાખ્યો કે હવે તો અમને ફરવાનો ટાઈમ મળ્યો છે, હવે તો સ્કૂલમાં ટાઈમમાંથી ફ્રી થયા છીએ અને હવે જ અમારો અસલી ટાઈમ છે, એવું નથી હોતું. તમારી સ્કૂલ ટાઈમમાંથી તમે જેવા ફ્રી થાવ છો ત્યારે તમારી અસલી જિંદગી ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે હવે તમે શું કરી બતાવશો. તો મિત્રો બહુ જ સારી વાત કરી સાહેબે કે આ 5 વર્ષ જો તમે સાચવી લેતા તો આખી જિંદગી તમારી બહુ સુખીથી જશે, પરિવારની સુખીથી જશે. અને જો તમે આ 5 થી 7 વર્ષ હેન્ડલ ન કરી જાય તો તમારો પરિવાર અને તમે અને તમારો પોતાનો પરિવાર આખો વિખરાઈ જશે અને મજૂરીની જિંદગી નીકાળવી પડશે. અને ઠાકોર સમાજમાં ખાસ કરીને તો સાહેબ આવું જ છે આપણે. એટલા માટે સમય બિલકુલ બગાડશો નહીં તો સમય તમને બરબાદ કરી નાખશે. સાચી વાત છે. જો સમય સાથે ન બદલાયા તો જ્યારે સમય તમને બદલશે તો બહુ જ કાઠું પડશે. અને ભણવા માટે ભલે તમારે નહીં કે ખાવાની થાળી વેચવી પડે તો વેચી નાખજો, હાથમાં રોટલી લઈને ખાજો, પણ ભણજો. એના સિવાય ક્યાંય ઉદ્ધાર નહીં, શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી. એ વાત નક્કી કરીને મગજમાં બેસાડી લેજો.
કેમ કે આપણા સમાજમાં ખાસ શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી. આપણો સમાજ જ અવળી દિશા જલ્દી પકડે છે અને આપણા સમાજને દિશા પકડાવવામાં આવે છે. હા, કેમ કે આપે સુરા છીએ એ આપણા શૂરવીરતા આપણા લોહીમાં છે. આપણને થોડુંક તો કામ કરે એટલે આપણે સીધા 2 ફૂટ કૂદી કૂદી જઈએ જઈએ છીએ. છીએ. અને એનો બીજી જે બુદ્ધિજીવી વર્ગ માણસો છે છે. એનો ગલત ઉપયોગ કરે અને છે એ કે જો આપણો ગલત આ ઇસ્તેમાલ કરે છે. હા કે આમના ટેલેન્ટને આમ અહીંયા ડાયવર્ટ કરો તો આ સમાજ દબ્યો રહેશે અને એમાં તમે બધા ભોળવાઈ જાઓ છો અને એમાં આપણું શોષણ થઈ જાય છે અને આપણો સમાજ પછાત રહી જાય છે. બાકી તમે એકવાર શિક્ષણ વાળું પકડી અને એકવાર નીકળી ગયા તો તમને કોઈ જ રોકી શકવાનું નથી. કેમ કે શારીરિક રીતે તમે મજબૂત છો, ડીએનએ માં છે તમારે શૂરવીરતા. એનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કરવાનો આપણે છે. ઓલરેડી બીજે લોકોથી આપણે ઓલરેડી સક્ષમ છીએ આટલા, તો તમારે એનો પોઝિટિવ ઉપયોગ કરવાનો છે. બહાર જઈને કે એવું નથી દુરુપયોગ કરવાનો કે અમે આમ છીએ. એનો સાચી દિશામાં ઉપયોગ કરો તો તમે ધાર્યા કરતા તમે ઘણા આગળ જતા રહેશો. તલવાર જરૂરી છે પણ અત્યારના જમાનામાં તલવાર કરતા પેન બહુ વધારે જરૂરી છે. બહુ વધારે જરૂરી છે. તલવારને કાપવાની તાકાત રાખે છે. એટલે આનો સાચો ઉપયોગ કરો અને આની સાચી શક્તિને ઓળખો અને આ શિક્ષણ વાળી દિશા પકડો. ક્યારેય તમારે નીચું નહીં જોવું પડે. નીચે જ નહીં જોવું પડે, નહીંતર ગમે એટલી તાકાત હોવા છતાંય તમે ઝૂકી જશો. અને સર અત્યારે તો કલમની તાકાત વધારે હોય છે, પણ હવે તો સમાજમાં તલવાર પણ નથી પકડી શકતા લોકો. એટલો વિખોડાઈ ગયો છે કે તલવાર પણ પકડતા નથી આવડતી. એટલે ખબર નહીં શું દિશા મળી ગઈ છે. એટલે જાગૃત થઈ જજો ને કંઈક ને કંઈક જ્યાં તમને કોઈક મોટિવેટ કરતું હોય, જ્યાં તમને સાચી દિશા મળતું હોય એમના જોડે રહેજો. ભલે પછી તમને તકલીફો પડે, કારણ કે અત્યારે તકલીફો વેઠેલી કાલે જઈને તમને એ સાચી દિશા બતાવશે અને તમારું જીવન સરળ અને સફળ બનાવશે. અને નવા સ્ટેટસોના ચક્કરમાં પડ્યા કરતા જૂના ઇતિહાસ આપણા જોઈ લો. એટલે તમારે ક્યાંય બીજું મોટિવેશન લેવાની જરૂર ના પડે. કેમ કે જે જૂના ઇતિહાસ આપણા હતા ને એમાં શૂરવીરતા ભરી પડી છે. તમારે કઈ આ સ્ટેટસ લગાવવાથી શૂરવીરતા નથી પડી. અત્યારે લોકો સ્ટેટસ ચડાવે છે કે હું ये करके दिखाऊंगा, આમ કરીને બતાવજો. આપણા ઇતિહાસો તમે જોઈ લો. અત્યારે સાહેબ કોઈ ઇતિહાસો પણ જોવાનો ઇન્ટરેસ્ટ નથી ધરાવતા, તો શું એમનામાં શૂરવીરતા આવે? બસ અત્યારે દેખાદેખી. એક સાચો શૂરવીરતાથી પોતાને સાબિત ના કરે, એક એમનું કામ કરીને બતાવી દે કે હું આના કાબિલ છું. જ્યારે અત્યારના છોકરાઓ પ્રૂફ કરે, સ્ટેટસ ચડાવે, અમે આમ છીએ. હકીકતમાં એમને શરીરમાં પણ બળવાન નથી હોતા. તો મિત્રો, આપણે વાતો નથી કરવાની, સ્ટેટસો નથી ચડાવવાના. મારો કહેવાનો મતલબ એ છે કે તમે કરીને બતાવો. જો તમે સક્ષમ છો, તમે આ પ્રમાણે કહેવા માંગો છો, તો એના પર પગલાં ભરો, ના કે વાતો કરો. એટલે સ્ટેટસની આ એક દુનિયામાંથી બહાર નીકળી અને હકીકતની દુનિયા સમજો. કેમ કે તમે સ્ટેટસ તો ઘણા બધા રાખો છો, પણ જ્યારે તમારો કોઈ મિત્ર કે કોઈ પકડાય છે અને પોલીસ બે દંડા મારે છે, તો ત્યારે હકીકત એ મિત્રને પૂછો કે તું સ્ટેટસ અને હકીકતમાં કેટલો ફરક છે. એ હકીકતને પકડો, તમે સ્ટેટસને નહીં. અને જો તમે એવું સ્ટેટસ ચડાવતા હોય તો તમે એ સ્ટેટસ શું રિયલ લાઈફમાં તમારું એવું સ્ટેટસ છે તો જ તમે ચડાવો. તો એ સ્ટેટસને તમારે ત્યાં નથી રાખવાનું મિત્રો. એ સ્ટેટસને તમારે બનાવવાનું છે. તમારે લાઈફને એ સ્ટેટસ બનાવી દો, લાઈફમાં, જેથી કરીને તમને પણ ગર્વ થાય. મોબાઈલમાં સ્ટેટસ ના હોવો જોઈએ, લાઈફમાં સ્ટેટસ હોવું જોઈએ. કમ્ફર્ટ ઝોન તોડવો જ પડશે. જ્યાં સુધી એ તોડીને તમે કંઈક નવું નહીં કરો. કહે છે ને કે તમે કરશો એ જે કરતા આવ્યા છો તો મળશે જે મળતું આવ્યું છે. બરાબર. તમારે કંઈક અલગ કરવું છે, કંઈક અલગ પરિણામ મેળવવું છે, તો અલગ કરવું જ પડશે. અલગ રસ્તો પકડવો જ પડશે. સંઘર્ષ અલગ કરવો જ પડશે. બાકી એ દુનિયાની ભીડ સાથે રહેતા જશો તો જિંદગી ભીડ થવાની છે. પણ એને ચીરીને કંઈક અલગ કરીને બતાવો તો તમારું સ્ટેટસ કેવડાય સાચું. તો સાહેબે જણાવ્યું કે તમે આ ઊંઘ અને તમારી જે સગવડ છે ને એને ત્યાગ કરી નાખો. ઊંઘ આવે છે અને આળસ આવે છે, હું આટલા વાગે ના ઊભો થઈ શકું ને મારું રેગ્યુલર લાઈફ આવી છે. મિત્રો, એ કમ્ફર્ટ ઝોન કહેવાય, જેમાં તમે રહો છો એ તમારે તોડવાનું છે. મતલબ કે તમે તમારી ટેવ 10 વાગ્યાની છે, 8 વાગ્યાની છે, જે આળસવાળી છે એને ત્યાગ કરી નાખો. એક ટાઈમ માટે, શોર્ટ ટાઈમ માટે તમે એનો ત્યાગ કરી નાખો અને તમારા લક્ષ્ય પર ગોલ કરો. પછી એના માટે તમારે ઉજાગરા કરવા પડે તો કરવા પડે, તો કરવાના. ભૂખ્યું રહેવું પડે તો ભૂખ્યું રહેવાનું. પણ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી સ્વામી વિવેકાનંદનો જે ડાયલોગ છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો મિત્રો, તમારો ગોલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમને સગવડ વાક્ય બી મળે છે, એને ભૂલી જાઓ. ગમે તેવું રહેવા મળશે, ક્યાંક ખૂણા ખર્ચામાં રહેવા મળશે, રહી લેવાનું. ખાવા ગમે તેવું મળશે, ખાઈ લેવાનું. પણ આપણું સપનું છે એને કોઈ પણ હાલતમાં લઈ જ લેવાનું. તો તમને પાછળથી તમારે જેવો આરામ કરવો હશે, જેટલી ઊંઘ લેવી હશે, બધું જ લઈ શકશો જ્યારે તમે સફળ થશો. તો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી તમારો. ખૂબ મજા આવી તમને વાતચીત કરીને. તો મિત્રો, મળીએ છીએ કે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.